નમસ્કાર મિત્રો. હવે આપણે જોઈ લઈએ કે કાલે જે એનાલિસિસ કર્યું હતું ને એ પ્રમાણે આજે માર્કેટે કામ કર્યું છે કે નથી કર્યું. ઓકે, કાલે જે આઈડેન્ટિફાઈ કર્યા હતા લેવલ અને ડ્રોઈંગ એ બધું એમના એમ જ છે અહીંયા. હવે અહીંયા જોઈ લઈએ કે આપણે કાલે શું કીધું હતું. 5 મિનિટમાં એક વખત લઈ લઈએ. હવે જુઓ, આપણે કાલે શું કીધું હતું કે માર્કેટને અહીંયાથી ઉપર જવો છે. આ 24,000નું એક રેઝિસ્ટન્સ છે મોટો. હવે એને આપણને એવું હતું મને પર્સનલી કે 24,000નું લેવલ આજે ઉપર નહીં જાય. 24,000 ઉપર જશે, ટ્રેપ કરશે, પાછું 24,000ના નીચે આ રેન્જની અંદર આવી શકે છે માર્કેટ. પણ આજે માર્કેટે એવું નથી કર્યું. આ એક્સપેક્ટેશન આપણી પૂરી નથી કરી. બટ આપણે ઉપરની સાઈડ કઈ રીતના કામ કરીશું એ પણ કહ્યું હતું. ઉપરની સાઈડ જે રીતના કીધું હતું એ પ્રમાણે સેમ સેટઅપ બન્યું અને સેમ પ્રમાણે માર્કેટે ટાર્ગેટ પણ આપ્યો છે. જોઈ લઈએ આપણે શું કીધું હતું કે 24,000ની ઉપર એક વખત જવા દો. અહીંયા આ તમે ડ્રોઈંગ દેખી શકો છો કે અહીંયાથી ઉપર જવા દો, રીટેસ્ટ કરવા દો અને ઉપર ત્યારે જશે કે આ સ્વિંગને બ્રેક કરશે તો આ લેવલ સુધી 24,100 સુધી આપણે માર્કેટને જોઈ શકીએ છીએ. તો હવે આપણે જોઈશું ને તો 1 મિનિટમાં એક વખત જોઈ લો. 1 મિનિટના અંદર જોશો ને તો માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થયું. આજે માર્કેટ ઉપર ઓપન થયું છે 24,000ની ઉપર. તો એને ઓબ્વિયસલી નીચે આવવું પડે રિસ્પેક્ટ કરવા માટે. તો અહીંયાથી નીચે આવ્યું અને અહીંયાથી ઉપર ગયું. અહીંયા આપણે જે લેવલ આઈડેન્ટિફાઈ સ્વિંગનો કર્યો હતો ને ઓલમોસ્ટ ત્યાં જ બનાવ્યો છે સ્વિંગ. તો આ સ્વિંગને બ્રેક કરીને સ્લો એન્ડ સ્ટડી આપણું જે ટાર્ગેટ નક્કી કર્યો હતો કે 24,100 સુધી જઈ શકે છે તો ત્યાં એનો આપણે ટાર્ગેટ આપી દીધો છે. હવે બીજી વસ્તુ એક વાત જોઈશું ને તો આપણે આ ડ્રોઈંગની અંદર જુઓ. આપણે આ ડ્રોઈંગ જોઈશું તો અહીંયા જુઓ આપણે શું કીધું હતું કે અહીંયાથી માર્કેટને ઉપર જવા દો, રીટેસ્ટ કરવા દો અને ઉપર સ્વિંગને બ્રેક કરે તો આ લેવલ સુધી જઈ શકે છે. તો એ જ લેવલ સુધી માર્કેટ અહીંયા ગયું છે અને પછી અહીંયા એ પણ કહ્યું હતું કે અહીંયાથી માર્કેટ ઉપર જશે, પાછું અહીંયા નીચે આવી જશે. બરાબર છે. આ રાઉન્ડ દેખાય છે તમને. કાલના આઈડિયા આવે તો કાલનું એનાલિસિસ પણ તમે જોઈ શકો છો. સેમ આ વસ્તુ અહીંયા કાલનું જ ડ્રોઈંગ છે. હવે તો એ પ્રમાણે અહીંયા ટાર્ગેટ આપ્યો, પાછું આ લેવલ ઉપર માર્કેટ આવી ગયું. હવે અહીંયા શું કર્યું માર્કેટે આ લેવલ જે છે ને પર રેઝિસ્ટન્સ હતો, સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ. એટલે એને આજે બ્રેક કર્યો, સ્વિંગ બ્રેક કર્યો અને પછી જ્યારે એ લેવલ ઉપર આવ્યો ને તો ત્યારે આજે સપોર્ટ તરીકે કામ કર્યું અને ફરી પાછું આજે માર્કેટ ડે હાઈ સુધી લઈ ગયું છે. ઓકે, હવે પહેલાં આપણે આ કાલના જે ડ્રોઈંગ છે રિમૂવ કરી દઈએ. તો આપણે લેવલ્સ બધા જે હતા કાલના ડ્રોઈંગ્સ રિમૂવ કરી દીધા છે. હવે જોઈએ આપણે કે કાલે કઈ રીતના માર્કેટ કામ કરી શકે છે કે કઈ રીતના આપણે કામ કરવું જોઈએ. હવે માર્કેટને ઉપર જવું હશે ને તો કઈ રીતના કામ કરીશું, નીચે જવું હશે તો કઈ રીતના કામ કરીશું. પહેલાં તો હું તમને કહી દઉં કે હું કોઈ પણ બાય ઓર સેલનું રિકમેન્ડેશન આપતો નથી. હું સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. જસ્ટ આ જે ચેનલ છે અને આ વિડીયો જે છે પોસ્ટ કરું છું એ જસ્ટ ફોર એજ્યુકેશનલ પર્પઝ માટે છે. તો તમે આ લેવલ્સ અને બધું તમારા પોતાના નોલેજને ગેઇન કરવા માટે તમે યુઝ કરી શકો છો. હવે જોઈએ કે આ તમે જોશો ને 1 અવર ટાઈમ ફ્રેમમાં એક વખત જોઈ લઈએ ફરી. 1 અવરમાં તમે જોશો ને તો તમને આઈડિયા આવશે કે અહીંયાથી સેલિંગ આવ્યું હતું. બરાબર. હવે માર્કેટ એ જ લેવલ ઉપર અત્યારે આજે આ રેન્જની અંદર ફર્યું હતું. હવે અહીંયા ડિસિઝન પેન્ડિંગ છે કે માર્કેટને ઉપર જવું છે કે પાછું આ રેન્જમાં નીચે આવવું છે 24,000ની નીચે. હવે માર્કેટને નીચે આવવું હશે કે ઉપર જવું હશે તો કંઈક તો સિગ્નલ આપશે, એ પ્રમાણે જ એ કામ કરશે. બાકી સીધું અહીંયાથી નીચે નહીં જાય કે સીધું ઉપર નહીં જાય. ઓકે, તો આપણે જોઈ લઈએ કે કઈ રીતના કાલે કામ કરી શકીએ છીએ. હવે એક વસ્તુ તમને કહી દઉં, આ એક સ્વિંગ બનાવ્યો છે. અને આ ડાઉન સાઇડનો સ્વિંગ બનાવ્યો છે. હવે માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થશે તો એને આ રેન્જ બ્રેક કરશે તો પણ થોડું એવું સારું એવું મોમેન્ટમ આવી શકે છે. અને આ રેન્જને બ્રેક કરશે નીચેની સાઈડ તો પણ સારું એવું મોમેન્ટમ આવી શકે છે. કારણ કે આખો દિવસ આ રેન્જની અંદર માર્કેટ ફસાયું છે. હવે નીચેની સાઈડ જવું હશે ને માર્કેટને તો કઈ રીતના કામ કરી શકીએ છીએ. હવે અહીંયા ક્યાંક ઓપન થાય છે તો અહીંયા નીચે જવા દો. ફરી 24,000ના લેવલને રિસ્પેક્ટ કરવા માટે, રીટેસ્ટ કરવા માટે આવશે અને પછી આ સ્વિંગને બ્રેક કરશે ને આ સ્વિંગને તો અહીંયા 24,900નું લેવલ આપણે જોઈ શકીએ છીએ. અહીંયાથી આ સ્વિંગ બ્રેક થશે તો આપણે સીધું 23,900નું લેવલ જોઈ શકીએ છીએ. હવે આને ઉપર જવું હશે ને ઉપરની પોસિબિલિટી હજુ પણ મને આજે ઓછી લાગી રહી છે કાલ માટે, પણ તો બી આપણે તો જોઈ લઈએ કઈ રીતના કામ કરી શકીએ છીએ.
અહીંયાથી એક વખત ટાઈમ સ્પેન્ડ કરશે અને અહીંયા ઉપર બ્રેક કરશે તો થોડું એવું મોમેન્ટમ આવી શકે છે 30-40 પોઈન્ટનું, અને પછી અહીંયા રીટેસ્ટ કરીને ફરી ઉપર જશે ને તો આપણે 24,200 સુધીનું મુવમેન્ટ જોઈ શકીએ છીએ. બટ હજુ પણ આ જે લેવલ છે ને બહુ ક્રિટિકલ છે, કારણ કે અહીંયા પહેલાં જે પણ સેલિંગ આવ્યું છે બહુ હેવી સેલિંગ આવેલું છે. તો પોસિબિલિટી હજુ પણ ઓછી લાગે છે કે આ લેવલને બ્રેક કરશે તો ઉપર જતું રહેશે. બટ જો સારી રીતે બ્રેક કરશે ને તો સારું એવું મુવમેન્ટ પણ આવી શકે છે, કારણ કે બધા અહીંયા જે સેલર્સ હશે ને એના સ્ટોપ લોસ હન્ટિંગ થશે, તો એવું ફાસ્ટ મુવમેન્ટ આવી શકે છે. તો હવે લેવલ તો આપણા જે કાલના આઈડેન્ટિફાઈ કરેલા છે ને એ સેમ જ રહેશે, બસ આ રેન્જની અંદર થોડુંક ક્રિટિકલ છે, ડિસિઝન પેન્ડિંગ રહેશે. એને નીચે જવા દો કે ઉપર જવા દો, એ પ્રમાણે તમે તમારી રીતે રિસ્ક મેનેજ કરીને ટ્રેડ લઈ શકો છો. ઓકે. અને બીજી એક વસ્તુ કે આપણે ટેલિગ્રામ છે ને એ થોડા દિવસ માટે બંધ છે, બેન કરેલું છે. તો આપણે વોટ્સઅપ ચેનલ, વોટ્સઅપ કમ્યુનિટી અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને કોઈ પણ અપડેટ છે ને એ મિસ ના થઈ જાય. બધી જગ્યાએ છે ને આપણે એક ટેલિગ્રામ છે, વોટ્સઅપ કમ્યુનિટી, વોટ્સઅપ ચેનલ, યુટ્યુબ સબસ્ક્રાઈબ કરી લેજો. બધી જગ્યાએ MBA ટ્રેડર અક્ષય લખશો એટલે આવી જશે, અને હું લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દઈશ, એટલે તમે ત્યાંથી જોઈન કરી શકો છો. ઓકે.